નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 મે 2024 ને રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં હાલ ચક્રવાતી તોફાન રેમાન વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તે આજ રાત્રિ સુધીમાં વાવાઝોડું ભયંકર ચક્રવાત તોફાનનું સ્વરૂપ લેશે અને તે વાવાઝોડું બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પાર કરે તેવી શક્યતા છે। તે વાવાઝોડાની અસરથી પશ્ચિમ બંગાળ બિહાર સુધી થવાની છે। પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજ અને 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર પૂર્વ ભારતના કેટલાય ભાગોમાં આવતીકાલે અને 28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે। જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે। આજ રોજ રાત્રિના સમયે રેમાન વાવાઝોડું બંગાળના સાગરદીપ કે બાંગ્લાદેશના ખેપુપુરા વચ્ચે જમીન સાથે ટકરાય તેવું અનુમાન છે। આજ રોજ ચક્રવાત તોફાનને કારણે 110 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ચક્રવાતી તોફાન રેમાન વાવાઝોડાથી ગુજરાતમાં 27 અને 28 તારીખના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। 27 અને 28 તારીખના ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તાપમાનની અપડેટ જોઈએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે ગરમી પડશે। આજે ગુજરાતના 14 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહી શકે છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।